સુરતના આંગણે નારી શક્તિનો મહાકુંભ યોજાયો હતો, જેમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હજારો મહિલાઓની મેદની વચ્ચે મંત્રીએ સંસ્કાર અને શિક્ષણના સમન્વય દ્વારા મહિલા સશક્તિકરણનો મંત્ર આપ્યો હતો। સુરત ખાતે લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ હાજરી આપીને નારી શક્તિને બિરદાવી હતી। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે નારી એ માત્ર ઘરનો જ નહીં પણ રાષ્ટ્રના સંસ્કારોનો આધાર સ્તંભ છે। સંસ્થા દ્વારા કરવામાં આવતા સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાન અને મફત સેનેટરી પેડ વિતરણ જેવા સેવાકીય કાર્યોને તેમને પ્રશંસનીય ગણાવ્યા હતા। વિશેષમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક કૃતિઓને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી મહિલાઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શિક્ષણ મંત્રીએ હાલમાં પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન કાર્યક્રમ એટલે ભક્તિ અને શક્તિનો જે સમન્વય આ કાર્યક્રમમાં આપ નિહાળી રહ્યા છો, ત્યારે મને આજના આ પાવન અવસરે તાપી નદીના કિનારે વસેલા આ સુરતમાં આ કાર્યક્રમમાં રહેવાનું જે સહભાગિતા મળે એના માટે હું સૌભાગ્યશાળી સમજું છું। અને પરમ કૃપાત્મા પરમાત્માના આશીર્વાદથી આ સમગ્ર માધ્યમ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને ચરિતાર્થ કરતું મહિલા સશક્તિકરણના એક ખૂબ જ સરસ આયામ સાથે આ મંડળ કાર્યરત છે, જેમાં સર્વાઇકલ વેક્સિનેશનની વાત હોય, આત્મનિર્ભરતાની વાત હોય, સ્વદેશીને વધારે બુલંદથી મજબૂતાઈથી બહેનોની વચ્ચે મૂકવાની વાત હોય, તો આવા ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં મને આજે ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। અને અહીં જોઈ રહ્યા છો કે એટલી વિશાળ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત છે, ત્યારે એ તમામ માતૃશક્તિના વિચારો, એમના કાર્યોને અને આ સ્વામિનારાયણ દેવ મહિલા મંડળના સમગ્ર કાર્યકર્તા બહેનોને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન જે અભિનંદન પાઠવું છું। અને આપણે હમણાં જ ટૂંક સમય પહેલા જ મહિલા દિવસની ઉજવણી કરી, ત્યારે એક દિવસ પૂરતો આ મહિલા દિન ના હોઈ શકે, પરંતુ થ્રુ આઉટ ધ યર માતૃશક્તિ છે, કોઈ ને કોઈ રીતે સમાજ સેવાની વાત હોય, સમાજ ઉત્થાનની વાત હોય, સશક્તિકરણની વાત હોય અને નવી પેઢીને સંસ્કાર સાથે, મૂલ્યો સાથે શિક્ષિત કરવાની વાત હોય, તો ત્યારે આ માતૃશક્તિનો રોલ જે છે એ ખૂબ જ અમૂલ્ય રહેતો હોય છે। તેવા તમામ માતૃશક્તિને પુનઃ હું આજના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्रीना शुभ आशीर्वादथी तेमज परम पूज्य अखंड सौभाग्यवंता गादीवाळा मातुश्रीना शुभ मार्गदर्शनथी दर वर्षे आंतरराष्ट्रीय महिला अधिवेशनનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે આજે 22 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર ઓલમોસ્ટ 30,000થી પણ વધુ બહેનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। દેશ વિદેશથી બધા હરિભક્ત બહેનો આવી રહ્યા છે અને ખૂબ મહાનુભાવો પણ સુરત શહેરથી અને અમારી સાથે શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાજી પણ જોડાણા છે અને અમારી સાથે લાલી રજા પણ જોડાણા છે। અને આજે આ જે પ્રસંગ છે એની અંદર અમે જે આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરવા માટે થઈને કલા હાટનું જે અમે આયોજન કરતા હોઈએ છીએ, એમ સવારે આજે 140 સ્ટોલનું અહીંયા આયોજન થયું હતું, જેની અંદર અલગ અલગ ગામના બહેનોએ આવીને પોતાનો સ્ટોલ અહીંયા નોંધાવ્યો હતો અને આખો દિવસ અહીંયા આગળ એ લોકોએ અહીંયા કલા હાટનું અહીંયા શોપિંગને બધું કરેલું છે। સાથે સાથે એવા બહેનોને કે જે દર વર્ષે આ કલા હાટની અંદર પાર્ટિસિપેટ કરે છે, એમને અમે સર્ટિફિકેટ આપવાના છીએ। સાથે સાથે 2000થી પણ વધુ દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન અપાવી ચૂક્યા છે અને આજે 500 દીકરીઓ, એવી નિરાશ્રિત દીકરીઓને બહેનો કે જે પોતે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ નથી, એવા દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવે મંડળે દત્તક લીધું હતું અને માતુશ્રી દત્તક લીધા હતા। એવા તમામ દીકરીઓએ જેને 2 ડોઝ કમ્પ્લીટ કર્યા છે, એવા દીકરીઓને માનનીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા અમે સર્ટિફિકેટ વિતરણ કરાવવાના છીએ અને સાથે સાથે વંદે માતરમને 150 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે, ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ સ્ત્રી ભક્તો આજે અમે રાષ્ટ્ર ઉત્સવ પણ મનાવવાના છે। એ જ આ ઉદ્દેશ્ય છે આજના કાર્યક્રમ।